ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે બધા તમે કુશલ મંગલ હશો. અને સવારમાં અમે ચા બનાવીને પી લીધી. લાઇટ નથી એટલે અંધારામાં જ ચા બનાવી દીધી. ચા બનાવીને પી લીધી. હવે દીરુને સ્કૂલમાં જવાનું છે, ટ્યુશન, એટલે એને રોટલી વઘારી આવેલી. હોંદોની રોટલી હતી ના, અમને સવારમાં બનાવી, સોરી ખરા, સવારમાં બનાવી અને પછી રોટલી વઘારી દીધી પાછી. એને રોટલી વઘારેલો નાસ્તો લીધવાનું સારું ગમે છે, એટલે રોટલી બનાવી આલવાની. સવારમાં રોટલી બનાવી દઈએ, પછી એને ભોગી નાખવાનો, ભોગી પછી વઘારી આલી લીલું મરચું એમ તેમ નાખીને અસલ લાગે. ખાઈ હો લઈ અને લેતી જાય રોટલી. મમરાને એવું લેતા પેટ નહીં ભરાતું, રોટલીથી જરી ખારું રહીને એમ. હે તો ચાલો મિત્રો, હા મેં દૂધ ભરી આવું પછી તે હુરી આ દક્ષા બધું કરે કોમકાજ, વારવા જોડવાનું બધું, અને પછી નાસ્તા પાણીનું કરીએ. દુલ્હાના જો બાકી છે નિહાર જવાનું. હવે દુલ્હાનો વારો, દીરુને મોકલી દીધી, હવે દુલ્હાને નિહાર મોકલશું. દક્ષા દાળ ભાત બનાવે છે, નાસ્તો બનાવે છે. તો દાળ મેં દીધી અને ચોખા સાફ કરે છે. તહેવાર મેં ખેતર બની ઓટો મારી આવું, કારણ કે ભૂંડણા વધારે આવે છે. અમને હોયથી જેનો છે જબરથી પગ વધારે પડેલા છે, એટલે એમ જ જેનો છે એ કપાવા બાજુ જીવાય. હું જો નહીં જ્યાં જો કે, પણ અમને જી આવું, મેં ઓટો મારી આવું, પછી જશું પાછો 4 હાર કાપવાને. પણ આજે હું ફેક્ટરીમાં 4 કાપવા જઈએ કે અહીં કાપીએ એમ કરીએ, પણ એક બાજુ જોઈ આવું પાણી કેવું છે, નીકળી ગયું કકમ છે તે જોતા આવું, અને ભૂંડળાનું નુકસાન કર્યું તે દેખી આવું. અહીંથી જેનો છે એમ જેનો અહીંથીનો એમ આ ફૂલેવર મેં રહીને એમ જેનો છે. આ ભૂંડળાના પગ પડેલા છે, જોવા આ પગના નિશાનો ભૂંડળાના એમ જીન છે. નુકસાન તો જોકે નહીં કર્યું. આ બાજુ એમ નાહી જેનો છે, આ ચાહે પછી સામે રોડ ઓટી પેલી બાજુ નાહી જેનો છે. વાટે જ આવેલો છે, મહી નહીં ઉતર્યો. મહીહો જેલો છે પણ બગાડ નહીં કરેલો. નુકસાન નહીં કર્યું એ સારું છે. એ તો કાયમ આવે છે અહીંયા અમારે. અમે તો તારની વાડ કરવા પણ તે રહી જાય છે, પણ તો એ નુકસાન નહીં કરતો. એટલું સારું છે. એક વર્ષ તો બધા કપા ભોંગી નાખેલા. આ લગભગ 2-3 વર્ષ આગળ અમે કપા હતા મોટા આવવાત ખાસા બધા ભોંગી નાખેલા, એટલે એ બીક લાગે અમને. પણ નહીં એમ નાહી જેલો છે. આ ડોંગેર છે આપણી, જો આ ડોંગેર અસલથી જ આવે. એક વખત ખાતર નાખેલું છે આની મેં. અમારે અહીંયા કીચડ વધારે ને, એટલે આ ભૂંડ આવે. કીચડ વધારે અહીંયા. આ બાજુ તબેલો છે, અહીંયા આ વાલવટી તબેલો છે, એનું બધું ગાયોનું મૂતર ને બધું આપણા ખેતરમાં જ આવે ને, એટલે આ બધું કોચારથી જાય, એટલે આ ભૂંડ આવે વધારે. કોચારથી જાય ને એટલે આ જુઓ પાણી બધું કારું છે. આની મેં આખું ખેતર એ મૂતરનું ભરાઈ જાય. ગાયોનું મૂતર આવે ને એ જ ભરાઈ જાય. એટલે આ જો આ કોચાર બધું આ છે ને શેવાળ હોવરીજીન ઉપર એવું પાણી આવે આ બાજુથી મારે ગાયોના તબેલાનું, એટલે એવું થાય. હા, દાળ ભાત બની ગયું છે. હવે આ દાળ વઘારી દીધી અને ભાતો બની દીધું. હવે મરચો શીખી દઈ દેખશા થોડો, પછી નાસ્તો કરી લઈએ. નાસ્તો એટલે ખાઈ લઈએ, પછી જવા કરીએ છીએ 4 કાપવાની. અમે જવા કરીએ છીએ. અમને હવે હાથ પડે એટલે કશું કોમ નહીં અમારે. અમને તેના 4 કાપી લાવવાની, બાકી બધું કોમ ખરું વળી આ ઘરનું, પણ ખેતરનું કોમ અમને થાય નહીં. એટલે આ 4 કાપી લાવીએ એ અમને કરીએ છીએ. વરાપ નીકળતો નહીં, વરાપ ચાલુ આ જુઓ ને આખો દાડો પડે એટલે આવું ઢોકી જ રાખે. અને એવું લાગે તો વળી ઝાપટું બરાબર આવી જાય. નહીં તારે કાલે ખાસો બધો વરસાદ પડી ગયો એવું. આજે નહીં હજુ જોકે સોટા નહીં ચાલુ થયા. આવું થાય છે. એટલે અમને ખેતરોનું કોમ નહીં. અમારા ફૂલેવર નીંદવાનું થઈ ગયેલું છે બધું. ઘાસ વધારે દેખાય છે. હવે ફૂલેવરમાં ઘાસ દેખાય છે, એ ઘાસ દેખાય છે એ બધું ફૂલેવર છે, નીંદવાનું છે. કાલે નીંદવાનું મને લીલું પડ્યું, પછી નહીં કર્યું, રહેવા દો. મેં કહા હવે વરાપ કાઢતા એમ, પણ રહેશે ખરો કે નહીં જો ને. હવે શું ખબર પડે છે, જોઈએ. હવે 4 કાપવા જવા કરીએ છીએ. ફેક્ટરીમાંથી કાપી લાવીએ 4, થઈ જવા કરીએ છીએ. 4 કાપી લાવીને પછી હું જોઈએ છે, નહીં તો પછી નીંદાય એવું છે. આપણા ટેકરા બની ત્યાં નીંદશું નવરો.
તો ચાલો મિત્રો હવે નાસ્તો કરવો હતા. ચાર કાપી લાવ્યો છે અમે. હવે એક બારો ભર લેવો છે. આજે તો ટોપ કાઢ્યો છે, જોવા મસ્ત ટોપ કાઢ્યો છે. પછી પાછો એક બારો કાપી લેવા જઈએ છે. તેનો પહેલાં અમે થોડું થોડું નીંદીએ ને એમ કરીએ, કોમ થોડું થોડું સાફ થશે. આજે ટોપ કાઢ્યો છે. પછી જી આ પાછો એક બારો વાર લાવશું અને એ ફાઈ નીંદવાનું છે તો નીંદશું એમ કરશું. ફૂલ એવર નીંદીએ છે. આ જો આજે વહરાત રહ્યો છે. આજે ટોપ કાઢ્યો છે, તડકો બરાબર કાઢ્યો છે. એટલે આ થોડું થોડું નીંદી આ બાજુ ઉપરના ભાગમાંથી એમ કંઈ નીંદીએ છે. ઉપરના ભાગનું નીંદી કાઢ્યું. આ જો આવા કારણની પરમ દિવસે બધું નીંદી કાઢશે. આજે બપોર પછી નીંદવા બાઈ જો બપોર પછીથી નીંદીએ છે. સારું નીંદી કાઢ્યું. ચોખ્ખું થઈ જાય ને ફૂલેવર ચોખ્ખું હોય તો એને ઈરો નહીં પડે, એવું ખરું પડે, જીવ જંતુ નહીં પડે. એવા અમારા મિત્રો ગુલમર જોવા, આ ગુલમરનું લાકડું રોપેલું આ મોઢું બનાવવા માટે, શાકભાજીનું મોઢું બનાવવા. તો આ ગુલમર જીવતો થઈ ગયો. જોવા ખાલી આ મોઢો બનાવવા માટે લાકડું રોપેલું. હુક્કું નહોતું, લીલું લાકડું રોપી દીધેલું. તો એ તો જીવી ગયો, ઝાડ જ થઈ ગયું. હવે એક બીજો એવો અહીં બી થાય છે. આહો આ શાકભાજીનું મોઢું કર્યું ને, આ ગુલમરનું લાકડું છે ને, આ પેલી બાજુથી કાપીને રોપી દીધેલું લીલું લાકડું. તે આ જીવી ગયું. હવે આભાર આ જીવતો થઈ ગયો. હવે આ ફૂટે છે. આ એકદમ લીલો થઈ ગયો. હા એટલે આ પાછું મોઢું બનાવવા કરીએ. બીજે બે થંભેલો રોપા કરીએ છીએ. એટલે આ બધા વેલા એકદમ ઢગલો થઈ ગયા છે બધા. એટલે છૂટા પાડી એમ મોટો મોઢો બનાવવા કરીએ છીએ. પેલી બાજુથી હો આ જો ગલકું લાગી ગયું. હા આ ગલકો લાગ્યો છે. એટલે હું મોઢો બનાવવાનો છે, મોટો મોઢો બનાવવા કરીએ છીએ. પણ હવે રવિવારે એમ કરીએ, પેલું ફૂલેવર નીંદવાનું છે એટલે અમને મેર નહીં પડે. એટલે રવિવારે મોટો મોઢો બનાવીએ. 2 દાડા અમે નીંદી નાખીએ, પછી મોટો મોઢો બનાવે. આ બધા વેલો એકદમ આખો ઢગલા જેવા થઈ ગયા છે. બધા વેલા જોવા ગૂંચવાઈ ગયા છે. તો મોટો મોઢો હોય છે તો એમ બધા ફલરાઈ જશે. શાકભાજી લઈ આવ્યો અમે. જો આ રીંગણો લાવ્યો, બટાકા અને ચોરીઓ. રીંગણો, બટાકા, ચોરીઓ. શાકભાજી લાવ્યો. સવારે પેલું અમને નાસ્તો શું બનાવી આલશું. મેં કામ લઈ લઈએ. અમને જેનો બોલેલી જેનો તો શાકભાજી લઈ તો આવે એમ કરે. અને બીજું કોમ થોડુંક હતું અમારે, દવાખાનાનું કોમ હતું. એમ કરીને લઈ આવ્યો. હવે રોંધવા કરીએ છીએ, રોટલા શાક બનાવવા કરીએ છીએ. ચોરીઓની શાક બનાવશું, કાં તો પછી રીંગણા બટાકા બનાવીએ. હવે ભેંસોમાં બોંધીએ એકવાર, પછી કરીએ. આ 4 નાખેલી છે ભેંસોને, એમને ખીલે. હવે ભેંસો બોંધીએ. હજી એક ભારો છે એ હવે સવારે કોમ લાગશે. ભેંસો બોંધીએ. દક્ષા છોડીએ છે ભેંસો હવે આવે છે. એ મય બોંધીએ તો પોણી 2 દાડા આવ્યું. આજે પાછું નહીં આવ્યું અમારે. એટલે પાછું હવે હેન્ડપંપ પછી લાવી પાવાનું થાય છે. હવે ચોરીઓની શાક ને રોટલા બનાવવા કરીએ છીએ. શાક ફોલ દઈએ, શાક ને રોટલા બનાવવા કરીએ છીએ. સવારે દાળ ભાત બનાવેલું તે આખો દાડો ચાલ્યું. પછી તો હું હજુ બપોરે નહીં રહ્યું. અમે 2 જણો ઘેર હતા એટલે બનાવી એમાં જવાઈ રહેતા હોય દેખાય આવે. આપણે તો અંધારું આવે. બપોરે નહીં રહ્યું. અમે બોરેલી જેનો પાછો દક્ષાને એમ તે શાકભાજી લેતો આવ્યો બધી. આ કે રોંધીએ એમ. હજુ અમને અંધારું પડે છે. હજુ થોડું થોડું અજવાળું છે. હા જરીક અમે જરીક વહેલો રોંધીએ છીએ. નહીં તો પહેલું અમારે 8:30
9 વાગે જતેલા તે સુધીનું તો ત્યાં તમે 10:30 વાગે 10 વાગે ખાતેલો એવું થતેલું હે પણ હાલ જરીક વહેલો ન દઈએ છે આવે પણ અમને કોમું શું ને જરીક અમને ખેતરમાં અમે વરાપ નહીં એટલે પછી તો મોડું જ થશે પાછું ખેતરમાં વરાપ થઈ છે હવે નીંદવાનું ચાલુ કરી દીધું છે જો કે ફૂલેવર મેં પણ હજુ થોડું લીલું પડે છે એટલે કાલથી અસર નીંદાશે એવું એટલે 2-3 દાડા લાગશે એને નીંદી કાઢશું પછી હા તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ રોટલાનું શાક બનાવવા કરીએ છીએ રોટલા બનાવી દઈએ મકાઈના અને જમવું હોય તો ચાલો અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો.